માંગરોળના પીપોદરા ખાતે આઈસર ટેમ્પોએ એક 3 વર્ષીય બાળાને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું। બનાવને પગલે રોષે ભરાયેલા લોકોએ ટેમ્પાના કાચ તોડી નાખ્યા હતા। પીપોદરા ટેમ્પો ગલીમાં રહેતા શંભુસિંહ પોતાના પરિવાર સાથે રહે છે। બુધવારના રોજ શંભુસિંહ નોકરી પર હતા। તે સમય દરમિયાન તેમની દીકરી ઝલક ઘરની સામે આવેલી દુકાન પર ચોકલેટ લઈ પરત ફરી રહી હતી। તે દરમિયાન રોડ પરથી પસાર થતા કાળમુખા ટેમ્પાએ ઝલકને અડફેટે લેતા તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું। જ્યારે ટેમ્પો ચાલક ટેમ્પો મૂકીને ફરાર થઈ જતા રોષે ભરાયેલા લોકોએ ટેમ્પાના કાચ તોડી નાખ્યા હતા। आज अमो पारोड चौकी खाते हाजर था। તે દરમિયાન અમોને ખબર પડેલ કે મુજે પીપોદરા ગામે ટેમ્પા ગલીમાં ટેમ્પા નંબર JJ5YY 6439ના ચાલકે તેના કબજાનો ટેમ્પો પૂર ઝડપે ગફલતભરી રીતે હંકારી લાવી રસ્તે ચાલતી છોકરી નામે ઝલકબેન શંભુભાઈ રામચંદ્રસિંહ રાજપૂત ઉંમર વર્ષ 3 નાનીને અડફટમાં લઈ માથાના ભાગે ટેમ્પાનું વ્હીલ ફરી જતા ગંભીર ઇજા સ્થળ ઉપર મરણ ગયેલ છે। અને આ બાબતે અમોએ ફરિયાદી શંભુભાઈ રામચંદ્રસિંહ રાજપૂત નાઓની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી કરવી છે। ઘરેથી ચોકલેટ લેવા નીકળેલી માસૂમ ઝલકને એ ખબર ન હતી કે આ ચોકલેટ તેનું મોતનું કારણ બનશે। હાલ તો આ ફૂલ જેવી દીકરી ખોવાને કારણે પરિવાર પર આપ તૂટી પડ્યું છે। જ્યારે બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધીને ટેમ્પો ચાલકને પકડી પાડવાના દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે। ઇન્દ્રબલ શાહનો રિપોર્ટ S9 ન્યૂઝ કીમ।